ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 8 અને અમે જઈ રહ્યા છીએ ઇન્ડિયા. ઓકે, તો અમારો બધો સામાન બધો અત્યારે ટેક્સીમાં મુકાઈ રહ્યો છે. આ જો તો તે એરપોર્ટ પર જઈએ છીએ અને 1:30 વાગે ફ્લાઇટ છે. તો ચાલો મળીએ. બસ તો ચલો હવે અહીંયા અમે ચેક ઇન માટે ઊભા છીએ. એ બધી બેગ્સ જશે અમારી અહીંયા. હાય દિલાવી. એક્સાઇટેડ? સાચું? કેમ? ચલો, અમારું સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું છે ફાઇનલી. હવે ક્યાં જઈશું? ડ્યુટી ફ્રી શોપિંગ. આજુ શું આવે છે? એક ક્લિનિંગ થાય છે. ઓકે, હાલો હવે ડ્યુટી ફ્રીમાં જઈશું અને લંડન હિથ્રો એરપોર્ટ પર રખડીશું, કારણ કે અમારે ફ્લાઇટને હજી 3 કલાકની વાર છે. ઓકે, તો હવે અમારી દિલ્હી જવાની ફ્લાઇટના ડોર ઓપન થઈ ગયા છે. તો હવે જઈએ છીએ. એની 14 મિનિટનો વોક છે. આગળ મેડમ ચાલે છે, એમની પાછળ ચાલુ છે. અને હવે જઈએ દિલ્હી. 1:30 વાગે ફ્લાઇટ છે અને અમે ત્યાં દિલ્હી રાતે પહોંચશું 3 વાગે, અને ત્યાંથી પછી 5:30ની અમદાવાદની ફ્લાઇટ છે. એટલે દિલ્હી 2 કલાક લેઓવર છે. તો જોડાયેલા રહેજો, દેખાડતો રહીશ શું છે શું નથી અને ક્યાંથી ક્યાં જવાના છીએ. ઓલી ફ્લાઇટ સામે આવી ગઈ છે, જો એર ઇન્ડિયા. અમારી ફ્લાઇટ રેડી છે અને અહીંયા બધા લાઈનમાં લાગી ગયા છે. મળીએ દિલ્હીમાં, અને દિલ્હી પછી અમદાવાદ.
દિલ્હી એરપોર્ટ. શું તો હવે અમારે અહીંયાથી બેગ લેવાની છે અને 50 મિનિટનો ટાઈમ છે ને ત્યાંથી અમદાવાદ માટે ટ્રાન્સફર થવાનું છે. તો થોડા જલ્દીમાં છીએ. ચાલ. દીપ શું કરે છે? બેગની રાહ જોઈને બેઠો. ક્યાં બેઠો હે? ટ્રોલી પર? ત્યાં જો કે બેગ જ નહીં આવતું. ક્યારના વેટ કરીને બેઠા છે, બેગ્સ જ નહીં આવતી. અહીંયા હજુ અમે બેગ કલેક્ટ કરી રહ્યા છીએ. જો આટલી બેગ આવી છે, એક બેગ બાકી છે અને મારા ફેમિલી અને દિરાની ફેમિલી અમને લેવા માટે બહાર આવી ગયા છે ક્યારના. જલ્દી જઈએ અને ફેમિલીને મળીએ. મેં વિડીયો જોતા રહ્યો અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ચાલો. હા એમ હમણાં જઈને વોટ્સએપ. હા પણ કસ્ટમાઇઝ કરાવી લે ને ચલો, અમારી બધી બેગો મુકાઈ ગઈ. હવે હર્ષલભાઈ આવી ગયા અમને લેવા. જય પપ્પા જય. આ જો મારા પપ્પા મહેનત કરી. હાલ હર્ષિલ, ચલો. વિડિયો કોલ આવે છે. હવે ચાલો. તે પછી કરું બોલ, કઈ વાત કર લે. હવે જઈએ ઘરે. तेरी सखी मंगल गौरी धरती अंबर सजाओरी उतरेगी आज मेरे पी की सवारी तेरी कोई काजल नाओरी मोहे काला टीका लगाओरी उनकी छब से दिखूं मैं तो प्यारी नजर उतारो आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे रंगों से रंग मिले नए नए ढंग खिले खुशी आज द्वार मेरे डाले डेरा पीहू पीहू पपीहा रटे कुहू कुहू कोयलिया जपे आंगन आंगन है परियों ने घेरा अनहद नाद बजाओ रे सब मिल आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे
પર જાઓ. એને 12 વાગ્યા પહેલા ઓલી વહી જવાની છે એટલે જવાનું છે. લડકી કા ચક્કર है बाबू भाई. એને કંઈક તાકેલી વાલા લાગશે. ચાવ તો મજન સાહેબ જવાબદારી વાળું થઈ ગયું. ચટણી white ચટણી. હા વાઈટ ચટણી લાલ લાલ વખત બંને તો ઇડલી દેખાડ. અમારી ફેવરિટ આઈટમ પહેલા જ દિવસે થઈ જાય ઇડલીની મજા. અહીંયા આવી બોલા લાપસી લ્યો પરેશભાઈ આ તો પેલી છે ટીકડી છે. હા લાપસી કાચુલી થોડી ખાધી ચલો 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 અહીંયા બધું યુકે થી અમારું જે પાર્સલ આવ્યું એ બધું ખુલી ગયું છે. પપ્પા મમ્મી પપ્પાજી જય હર્ષલ સાહેબ. હું ગુજ્જુમાં ફોલો કરજો. હું ગુજ્જુ એડમિન છે. બહુ મસ્ત મસ્ત પોસ્ટ મૂકે છે. ચપ્પલ બિચારાના લેવા પણ થયા નહીં અને શું કરીએ હવે. કામ કરો હાલો હાલો તો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. અમે આવી ગયા ઘરે ફાઇનલી. અને એરપોર્ટ ઉપર અમુક વસ્તુનું શૂટિંગ ના થયું કારણ કે અમારી બેગ્સ હતી દિલ્હી એરપોર્ટ ઉપર એટલા અમે હેરાન થયા છીએ ને કે ના પૂછો. અમારી 15 કલાકની જે જર્ની હતી એ 24 કલાકની થઈ ગઈ હતી. એક ખાલી બેગ નથી આવી એમાં જ અમારે 1.5 કલાક સુધી આમ એટલા દોડ્યા છીએ ને પછી અમને બેગ મળી. પણ એરપોર્ટ ઉપર જે બધા હતા સ્ટાફ એણે બહુ જ સપોર્ટ કર્યો. તો એ લોકોના અમે 14 કે 15 લોકોની બેગ એવી રીતે ફસાયેલી હતી. તો એના લીધે ફ્લાઇટે પણ અમારા માટે વેઇટ કર્યું 1.5-2 કલાક જેવું. અને પછી અમદાવાદ આવ્યા એટલે ત્યાં અમારે 1-2 કલાક બગડી ગયા. તો એટલે થોડી જર્ની અમારી ખાસી લાંબી થઈ ગઈ. અને એટલામાં જ બસ ખાલી વિડીયો શૂટ ના થયો. પણ જેટલું હતું મેં શૂટ કર્યું. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. બસ તો વિડીયોને લાઇક કરી દેજો. કમેન્ટ કરજો કેવો લાગ્યો છે. બાકી વિડીયોઝ હવે ઇન્ડિયા આવ્યા છીએ બહુ મસ્ત મસ્ત વ્લોગ જલ્દી આવશે. અને જે ડેઇલી વ્લોગ્સનું કીધું હતું એની હું તમને અપડેટ કાલે યા તો પછી પરમ દિવસે શ્યોર આપી દઈશ. પણ 1 વીકમાં હું ચાલુ કરી દઈશ એ શ્યોર છે. એટલે વિડીયો જો મિસ ના કરવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો એટલે મારા વ્લોગ્સ મિસ ના થાય. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.